Hello friends, in today's lecture we discuss about two most IMP question for 5 marks. કે આજના લેક્ચરમાં આપણે 5 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લેવાના છીએ. એમાંનો પહેલો છે વોન્ટ ઓફ આઇસોથર્મ રિએક્શન અને બીજો છે ક્લોઝિયસ ક્લેપેરોન ઇક્વેશન. તો વોન્ટ ઓફ આઇસોથર્મ ઇક્વેશન જોઈએ તો વોન્ટ ઓફ આઇસોથર્મ કેન બી ઓબ્ટેન્ડ બાય એઝ્યુમિંગ ધીસ સિસ્ટમ in equilibrium for a minute change in reversible and therefore its free energy change can be taken 0. કે ફ્રી એનર્જી તમારે વોન્ટ ઓફ આઇસોથર્મમાં કેટલી લેવાની છે? 0 લેવાની છે અને ઇક્વિલિબ્રિયમ પોઝિશન લેવાની છે 1 મિનિટ માટે રિવર્સિબલ ચેન્જ માટે. તો આપણે રિએક્શન કન્સિડર કરીએ કે A પ્લસ બી તમારા રિએક્ટન્ટ છે, એમાંથી C પ્લસ ડી નિપજ બને છે. ધીસ ઇક્વિલિબ્રિયમ મિક્સર પ્લેસ ઇન ધ હ્યુજ બોક્સ, કે આ મિક્સરને એક મોટામાં મોટા બોક્સમાં ટેમ્પરેચર T ઉપર મૂકવામાં આવે છે. આ જે બોક્સ છે એની 4 દિવાલ છે. 4 વોલ ઓફ ધી બોક્સ આર કન્સિડર ટુ બી ઇમ્પરમિએબલ મેમ્બ્રેન, કે મેમ્બ્રેન કેવું છે? ઇમ્પરમિએબલ છે. ફ્રોમ ઇચ ઓફ ધી મેમ્બ્રેન ઓનલી વન રિએક્ટન્ટ કેન પાસ થ્રુ. બરાબર, કે એ મેમ્બ્રેનમાંથી ફક્ત એક જ રિએક્ટન્ટ જે છે એ ટૂંકમાં પાસ થઈ શકે. The amount of this reaction passing through a membrane wall can be regulated by a weightless friction position. બરાબર, કે તમારા વજનનું જે ઘર્ષણ છે એ લાગતું નથી એવી પોઝિશનમાંથી પસાર કરવામાં આવે છે. ગેસ ઇઝ ઇન ઇક્વિલિબ્રિયમ ઇન ધ બોક્સ, કે ગેસ જે છે એ બોક્સમાં કેવું છે? ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે. હવે પેલું આઇસોથર્મલ ચેન્જ વિચારીએ. વિથ ધ આઇસોથર્મલ ચેન્જ, બરાબર, આઇસોથર્મલ ચેન્જ ઇન ધ અબોવ રિએક્શન ગેસ A and B પ્રેશર ફ્રોમ ઓરિજિનલ પ્રેશર, કે A અને બીને ઓરિજિનલ પ્રેશર PA અને PB લાગશે. ઇક્વિલિબ્રિયમ પ્રેશર જે છે એ PA ડેશ છે અને PB ડેશ છે. વિથ ધ હેલ્પ ઓફ પિસ્ટન, કે પિસ્ટનની મદદથી ટૂંકમાં એ પ્રેશર આપવામાં આવશે. તો હવે જે ફ્રી એનર્જી ચેન્જ છે એ કેલ્ક્યુલેટ કરવું છે તો કઈ રીતે થાય? ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ લિમિટ લગાવવાની P1 ટુ P2 VdP. હવે P બરાબર RT, તો V બરાબર શું થાય? RTના છેદમાં P. તો ડેલ્ટા G P1 ટુ PT RT ડિવાઇડ બાય P ઇન્ટુ DP. હવે એ રિએક્ટન્ટ માટે વાત કરીએ, કારણ કે એક જ પસાર થવાનો, તો ડેલ્ટા GA ઇઝ ઇક્વલ ટુ PA ટુ PA ડેશ. પ્રેશર કેવું થાય છે? PA ટુ PA ડેશ. PA ડેશ એટલે ઇક્વિલિબ્રિયમ પોઝિશન ને ઓલી ઇનિશિયલ પોઝિશન. RT DP બાય P ઇઝ ઇક્વલ ટુ, હવે લિમિટ કાઢવી હોય તો RT ln ને PA ડેશ ડિવાઇડ બાય PA. એને ઇક્વેશન નંબર 1 કહી દો. હવે બીની વાત કરીએ, એની વાત કરી એવી રીતે બીની વાત કરીએ તો ડેલ્ટા GB ઇઝ ઇક્વલ ટુ PB ટુ PB ડેશ RT DP બાય P ઇઝ ઇક્વલ ટુ RT ln PB ડેશ બાય PB. તો એની ઇક્વેશન નંબર 2 કહી દો. હવે બીજી પોઝિશન માટે વાત કરીએ તો કે 1 મોલ ઓફ ઇચ ગેસ એટ ધ પ્રેશર PA એન્ડ PB ડેશ આર ઇન્સર્ટેડ ઇન્ટુ ધ ઇક્વિલિબ્રિયમ બોક્સ. હવે PA ડેશ અને PB ડેશ પ્રેશર ઉપર, એટલા પ્રેશરે 1 મોલ વાયુ જે છે દરેક ગેસનો એને ઇક્વિલિબ્રિયમ બોક્સમાં દાખલ કરવામાં આવે છે થ્રુ રિસ્પેક્ટિવ ઇમ્પરમેબલ મેમ્બ્રેન. બરાબર, તો નો ચેન્જ ઇન ફ્રી એનર્જી અકર્સ બાય ઇન્સર્ટિંગ ગેસ ઇન્ટુ ધ બોક્સ. હવે ફ્રી એનર્જીમાં કાંઈ ફેરફાર થતો નથી. બરાબર, એઝ ધ પ્રેશર ઓફ A એન્ડ B ઇક્વિલિબ્રિયમ બોક્સ ઇઝ ઓલ્સો PA ડેશ અને PB ડેશ. પ્રેશરમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. જે PA ડેશ અને PB ડેશ છે એ પણ એમ જ રહે છે. ઓકે, but 1 mole of C and 1 mole of D are produced after the insertion of reactant into the box. હવે પ્રેશરમાં અને તમે જે ફ્રી એનર્જી છે એ બંનેમાં કંઈ ફેરફાર નથી થતો, પણ તમે જેવું A અને B રિએક્ટન્ટ બોક્સમાં દાખલ કરો છો એમાંથી C અને D જે છે એ પ્રોડક્ટ બનશે. બરાબર, ડ્યુ ટુ એ કેમિકલ રિએક્શન બિટવીન ધેમ. As box is assumed so use no change in concentration at equilibrium state occurs. આપણને ખ્યાલ છે કે બોક્સ જે છે એ ખૂબ જ મોટું છે. એ મોટું હોવાના લીધે એનું જે કોન્સન્ટ્રેશન છે એમાં કાંઈ ફરક પડતો નથી અને ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં રહે છે. હવે આપણે જે પ્રોડ્યુસ કર્યું C અને D એને રિમૂવ કરવું પડશે. બરાબર, તમે રિએક્ટન્ટને દાખલ કર્યો, C અને D પ્રોડક્ટ બની ગઈ. હવે C અને Dને તમારે શું કરવું પડશે? રિમૂવ કરવું પડશે. બરાબર, તો એને કઈ રીતે રિમૂવ કરશું? તો કે ઇમ્પરમેબલ મેમ્બ્રેનની સાથે. અને પ્રેશર કેવું હશે? સેમ PC ડેશ અને PD ડેશ. બરાબર, તો એ ઓરિજિનલ ઇક્વિલિબ્રિયમમાં તમે એને બહાર કરશો અને મેન્ટેન કરશો. ફોર ધીસ ચેન્જ ઓલ્સો નો વર્ક ઇઝ ડન એટ ધ
પ્રેશર ફોર પ્રોડક્ટ્સ ઇન એન્ડ આઉટસાઇડ ધ બોક્સ આર ઇક્વલ, કે અંદર પણ જે વર્ક ડન થયું છે એની માટે કાંઈ ફ્રી એનર્જીમાં ચેન્જ થતો નથી. એ બોક્સની અંદર પણ સેમ છે અને બોક્સની બહાર આઉટસાઇડ બોક્સ છે એ પણ ઇક્વલ છે. એટલા માટે ફ્રી એનર્જીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. ધ આઇસોથર્મલ રિવર્સિબલ ફ્રી એનર્જી ચેન્જ ઓફ પ્રેશર ઓફ પ્રોડ્યુસ સી એન્ડ ડી ફોર ઇક્વિલિબ્રિયમ પ્રેશર. તો પીસી ડેશ અને પીડી ડેશ માટે આપણે પીસી અને પીડી લખી શકીએ. તો એનું કેલ્ક્યુલેશન આ રીતે થાય. ડેલ્ટા જીસી આપણે જી અને જીબી લખી નાખ્યું. હવે જીસી ઇઝ ઇક્વલ ટુ પીસી ડેશ ટુ પીસી આરટી ડીપી બાય પી. હવે જો ફરક ક્યાં આવશે, ઓલામાં પહેલાં પી અને પીબી આવતું હતું, પછી ઇક્વિલિબ્રિયમમાં પી એ ડેશ અને પીબી ડેશ આવતું હતું. આમાં પીસી ડેશ અને પીડી ડેશ પહેલાં આવશે અને પછી પી અને પીસી અને પીડી આવશે. તો પીસીના છેદમાં પી ડેશ સી થશે ને પીડીના છેદમાં પીડી ડેશ થશે. બરાબર. હવે ટોટલ વર્ક ડન આપણે જો કેલ્ક્યુલેટ કરવું હોય, ટોટલ ફ્રી એનર્જી કેલ્ક્યુલેટ કરવી હોય, તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી એ પ્લસ ડેલ્ટા જી બી પ્લસ ડેલ્ટા જી સી ને પ્લસ ડેલ્ટા જી ડી. હવે ચારે ચાર ડેલ્ટા જીનો સરવાળો કરી નાખવાનો કિંમત મૂકીને. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આરટી એલએન પી એ ડેશ ડિવાઇડ બાય પી એ, પીબી ડેશ ડિવાઇડ બાય પીબી, પીસી ડિવાઇડ બાય પી ડેશ સી ને પીડી ડિવાઇડ બાય પીડી ડેશ. બરાબર. હવે બધું આખું લાગુ કરવું હોય તો ભાગાકારમાં છે એ તમારે કેવું થાય, ઉપર આવે તો માઇનસ થઈ જાય. બરાબર. લોગમાં એન્ટીલોગનો જે નિયમ છે એ પ્રમાણે જે વસ્તુ ભાગાકારમાં હોય તમે એને અંશમાં લ્યો તો એ માઇનસ થઈ જાય. તો આરટીએલએન પીએ ડેશ માઇનસ આરટીએલએન પીએ પ્લસ આરટીએલએન પીબી ડેશ માઇનસ આરટીએલએન પીબી પ્લસ આરટીએલએન પીસી માઇનસ આરટીએલએન પીસી ડેશ પ્લસ આરટીએલએન પીડી માઇનસ આરટીએલએન પીડી ડેશ. હવે એને રીઅરેન્જ કરીએ, આરટીએલએનને કોમન કાઢી લઈએ તો ડેશવાળા પદ એક બાજુ ને પ્લસ ડેશ વગરના પદ એક બાજુ. તો પીસી ઇન્ટુ પીડી ડિવાઇડ બાય પીએ ઇન્ટુ પીબી માઇનસ આરટીએલએન પીસી ડેશ પીડી ડેશ ડિવાઇડ બાય પીએ અને પીબી. તો આ જે રેશિયો છે એ ફ્રેક્શનલ રેશિયો છે, એટલે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં એને કેપી તરીકે લખી શકાય. તો એ આખું ડેશવાળું પદ છે એના બરાબર આપણે કેપી ડેશ લખીએ તો આરટીએલએન પીસી ઇન્ટુ પીડી ડિવાઇડ બાય પીએ ઇન્ટુ પીબી માઇનસ આરટીએલએન કેપી. બરાબર. તો આરટીએલએન કેપી તરીકે લખી શકાય. વિચ ગીવ્સ વેલ્યુ ઓફ ડેલ્ટા જી બાય વોન્ટ ઓફ આઇસોથર્મ બોક્સ. તો આ ડેલ્ટા જીની વેલ્યુ આપશે બાય આઇસોથર્મ બોક્સ છે. તો હવે આપણને ખબર છે કે ફ્રેક્શનલ પ્રેશર જે છે રિએક્ટન્ટ અને પ્રોડક્ટનું એ સબસ્ટિટ્યૂટ કરી શકાય કોન્સન્ટ્રેશનની સાથે. તો પ્રેશરને કોન્સન્ટ્રેશનમાં તમે ફેરફાર કરી નાખો તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ આરટીએલએન પીની જગ્યાએ સી લખવાનું, કોન્સન્ટ્રેશન છે એટલા માટે. તો સીસી ઇન્ટુ સીડી ડિવાઇડ બાય સીએ ઇન્ટુ સીબી માઇનસ આરટીએલએન કે સી. હવે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન હોય રિએક્ટન્ટ અને પ્રોડક્ટનું તો એ યુનિટી હોય. તો એલએન પીસી પીડી ડિવાઇડ બાય પીએ પીબી કેવું થાય, 0 થાય. તો ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરટીએલએન કેપી. પણ હવે જો આપણે રિએક્શનની વાત કરીએ એ પ્લસ બીબી ઇન્ટુ સીસી ડીડી તો માઇનસ આરટીએલએન કેપી પ્લસ આરટીએલએન પીસીસી પીડીડી ડિવાઇડ બાય પીએ એ ને પીબીબી. બરાબર. એ એનર્જી ચેન્જ માટે સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જીની વાત કરતા હતા એટલા માટે એવું રિએક્શન લખવું પડ્યું. તો ડેલ્ટા જી બરાબર આપણને શું મળશે, માઇનસ આરટીએલએન કેપી પ્લસ આરટી સમેશન ઓફ એન એલએન પી ને જો કોન્સન્ટ્રેશન આપણે લઈએ તો ડેલ્ટા જી માઇનસ આરટીએલએન કેસી પીની જગ્યાએ બધે સી આવી જશે તો પ્લસ આરટી સમેશન એન એલએન સી. હવે મોલ ફ્રેક્શનની વાત કરીએ તો ડેલ્ટા જી આરટીએલએન કે એક્સ પ્લસ આરટી સમેશન ઓફ એન એલએન એક્સ. એને કહી દેવાનું ઇક્વેશન નંબર 11. બરાબર. તો ઇક્વેશન નંબર જે 11 છે એ તમારું થશે ઇક્વેશન, એ વોન્ટ ઓફ આઇસોથર્મ માટેનું ઇક્વેશન થશે ઇક્વેશન નંબર 11. તો અહીંયા આખું જે છે ઇક્વેશન પૂરો થાય છે. હવે બીજો ક્વેશ્ચન જોઈએ જે છે ક્લોસિયસ ક્લેપેરોન ઇક્વેશન ફોર ફેઝ સિસ્ટમ ઇન ઇક્વિલિબ્રિયમ. એ ફેઝ સિસ્ટમ માટે વપરાય. ધીસ ઇક્વેશન ઓફ ફંડામેન્ટલ ઇમ્પોર્ટન્સ એન્ડ કેન બી ડિરાઇવ ફ્રોમ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક. આ બીજા નિયમ ઉપરથી લઈ શકાય છે. ઇટ ઇઝ એપ્લિકેબલ વેન એ કમ્પાઉન્ડ ઇન પ્રેઝન્ટ ઇન ટુ ફેઝ ઇન ઇક્વિલિબ્રિયમ વિથ ઇચ અધર. કે એકબીજાની સાથે જ્યારે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય ત્યારે તમે લખી શકો છો. ઇન મેલ્ટિંગ ઓફ એ સોલિડ, કે સોલિડનું જ્યારે મેલ્ટિંગ થઈને લિક્વિડ બને એની માટે અહીંયા ફેઝની વાત કરવાની. બરાબર. ટુ ફેઝ ઇન ઇક્વિલિબ્રિયમ આર સોલિડ એન્ડ લિક્વિડ. ઇફ લિક્વિડ અલાઉડ ટુ ઇવોપરેટ ધ ટુ ફેઝ ઇન ઇક્વિલિબ્રિયમ રિપ્રેઝન્ટ બાય લિક્વિડ ટુ વેપર. લિક્વિડને જો તમે ગરમ કરો તો એનું વેપરમાં કન્વર્ઝેશન થશે તો લિક્વિડ ઇન્ટુ વેપર. ઇટ ઇઝ ધેરફોર હીટ
Therefore, heat that one phase can be reversible change into another phase. કે એક ફેઝ જે છે એ બીજા ફેઝમાં રૂપાંતર થાય છે. અહીંયા ક્લિટ લખ્યું છે, અહીંયા ક્લિયર આવશે. ધેરફોર ક્લિયર ટેટ ક્લિયર કરી નાખજો ક્લિટની જગ્યાએ. ધ સિસ્ટમ બિંગ કેપ્ટ એટ ઇક્વિલિબ્રિયમ ઓલ ધી ટાઈમ. બરાબર, આખી સિસ્ટમ જે છે ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં હોય છે. તો આપણે કન્સિડર કરીએ કે બે ફેઝ છે, દાખલા તરીકે એ અને બી. તો સેમ કમ્પોનન્ટ લઈએ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં વિચ ઈચ અધર એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર પી. તો જી અને જીબી લખી શકાય. તો એ એનર્જી છે પર મોલ સબસ્ટન્સની ટુ ફેઝ માટે. તો ઇક્વિલિબ્રિયમ પોઝિશન હોય તો ફ્રી એનર્જીમાં થતો ફેરફાર કેટલો હોય? 0. તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0. ઇક્વેશન નંબર 1 કહી દો. ડેલ્ટા જી એટલે કેટલું છે? જીબી માઇનસ જી એ. તો જીબી બરાબર શું થશે? જી એ થશે. ટેમ્પરેચર જે છે એ ટીથી ટી પ્લસ ડીટી થાય અને પ્રેશર પીથી પી ડી પ્લસ ટીપી થાય. તો જે ફ્રી એનર્જી છે એ પણ વધીને જીએ ટુ ડીજીએ થશે અને બીજા ફેઝમાં ડી જીબી ટુ ડીજીબી થશે. તો હવે એ ફેરફાર લખીએ તો જીબી પ્લસ ડીજીબી ઇઝ ઇક્વલ ટુ જીએ પ્લસ ડીજીએ. તો ડીજીએ બરાબર ડીજીબી બરાબર ડીજીએ થશે, કારણ કે જીબી બરાબર શું છે? જીએ છે એટલા માટે. તો ફ્રોમ ધી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ડી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ માઇનસ પીડીવી. આ પહેલા નિયમ ઉપરથી આવ્યું. તો ડીક્યુને કરતા બનાવીએ તો ડી પ્લસ પીડીવી. હવે બીજો નિયમ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ટી. તો ડીક્યુને કરતા બનાવીએ તો ટીડીએસ. હવે આપણે જાણીએ છીએ કે જી બરાબર શું લખી શકાય? એચ માઇનસ ટીએસ. પણ એચ બરાબર તો શું છે? ઈ પ્લસ પીવી છે. તો એચની કિંમત મૂકીએ જીવાળા ઇક્વેશનમાં. તો જી ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી માઇનસ ટીએસ થાય. હવે ડીજી, હવે આનું શું કરવાનું છે? તમારે ડેરિવેશન. તો જીનું ડીજી, ઈનું ડી, પીને કોન્સ્ટન્ટ રાખીએ એટલે પીડીવી. હવે વીને કોન્સ્ટન્ટ રાખીએ તો ડીપી માઇનસ ટીને કોન્સ્ટન્ટ રાખીએ તો એસનું ડીએસ અને એસને કોન્સ્ટન્ટ રાખીએ તો ટીનું ડીટી. તો એને ઇક્વેશન નંબર 7 કહી દેવાનું. હવે સબસ્ટિટ્યુટ કરીએ વેલ્યુને ઇક્વેશન 5 અને 6 ને 7માં. તો ડીસી ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ પ્લસ વીડીપી માઇનસ ડીક્યુ માઇનસ એસ ડીટી મળશે. હવે ડીક્યુ ડીક્યુ કેન્સલ આઉટ કરી દઈએ અહીંયાથી. આ પ્લસ અને આ માઇનસ એ ઉડી ગયા. બરાબર, એટલે ડીજી બરાબર આપણને શું મળશે? વીડીપી માઇનસ એસ ડીટી. હવે આ ડીજી વાળું ઇક્વેશન છે એ અને બી માટે લાગુ કરીએ તો ડીજીએ ઇઝ ઇક્વલ ટુ વી એ ડીપી માઇનસ એસ એ ડીટી. અને જીબી માટે લાગુ કરીએ તો ડીજીબી ઇઝ ઇક્વલ ટુ વીબી ડીપી માઇનસ એસબી ડીટી. એને ઇક્વેશન નંબર 11 કહી દો. વી અને વીબી જે છે એ મોલાર વોલ્યુમ છે અને એસ અને એસબી જે છે એ મોલાર એન્ટ્રોપી છે. 10 અને 11 નંબર તો બેને સરખાવીએ તો વી એ ડીપી માઇનસ એસ એ ડીટી ઇઝ ઇક્વલ ટુ વીબી ડીપી માઇનસ એસબી ડીટી. હવે એસવાળા બધા પદ એક બાજુ ને વીવાળા બધા એક બાજુ. તો એસબી ડીટી માઇનસ એસ એ ડીટી ઇઝ ઇક્વલ ટુ વીબી ડીપી માઇનસ વી એ ડીપી. હવે ડીટીને કોમન કાઢી લઈએ તો એસબી માઇનસ એસ એ ઇન્ટુ ડીટી ને વીવાળા કોમન કાઢી લઈએ તો વીબી માઇનસ વી એ ઇન્ટુ ડીપી. ડીપી ડિવાઈડ બાય ડીટી લખું તો એસબી માઇનસ એસ એ ડિવાઈડ બાય વીબી માઇનસ વી એ. તો ડેલ્ટા એસ માઇનસ ડેલ્ટા વી. તો એને કહી દો ઇક્વેશન નંબર 12. હવે ડેલ્ટા એસ બરાબર તો શું છે? ક્યુટી. તો કિંમત મૂકીએ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડિવાઈડ બાય ટી ડેલ્ટા વી. પણ ડેલ્ટા વી એટલે વીબી માઇનસ વી એ. તો એ થઈ ગયું ઇક્વેશન નંબર 14, જેને કહેવામાં આવે છે ક્લોસિયસ ઇલેક્ટ્રોન ઇક્વેશન. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ફોર 5 માર્ક્સ. આજના બંને ક્વેશ્ચન સહેલા છે. આજની તારીખે લખી નાખજો જેથી કરીને તમને યાદ રહી જાય. તો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. આભાર.